હાથ વગો છે તખતનાથ બેલા કે તારક ગોતનારાને ગોતો નહીં જડે દીવા લઈ જશો થાળ લઈ જશો એમ નહીં મળે શ્રીફળ ફોડી નાખશો ગમે એમ તો નહીં મળે ગોતનારાને ગોતો નહીં જડે ગહન ગોવિંદો રે હરિભક્તોને હાથ વગો છે એ તો પ્રેમ પર ખંડો રે મોજ મારે મોજ અને મોજ મારે હસતા હસતા નારદજી કહેવા લાગ્યા કંસ કહેવા લાગ્યો મેં બધા જ બાળકોને માર્યા છે તો એ કેવી રીતે હોઈ શકે જોવાનું હોય કહેવા લાગ્યા નારદજી તું મહામૂર્ખ છે તું રાજા છે પણ મહામૂર્ખ છે કારાગૃહની અંદર દેવકી અને વસુદેવને તે પૂર્યા ચાવી કોની પાસે રહેતી હતી તો કે ચાવી તો મારી પાસે નહીં સિપાહીઓ પાસે રહેતી કહેવા લાગ્યા પગાર તારો ખાય છે કામ એનું કરે છે પગાર તારો ખાય છે કામ એનું કર્યું છે જે દીકરી હતી એમાં જશોદાના ગર્ભથી ઉત્પન્ન થઈ હતી એ જગદંબા કુંદિકા ચંડિકા એ દુર્ગા સ્વરૂપ એ રાત્રે એ સિપાહીઓ બધું કઈ ઘોટાળો કર્યો છે અદલાબંધી કરી છે કંસ તું સાવધાન રહો બધું ઊંઘવામાં ગયું છે તારા સિપાહીઓ તૂટી ગયા છે અત્યારના સિપાહીઓ ગમે ઓફિસમાં જાઓ કે રાજભવનમાં આ ઈ પરંપરા ચાલુ થઈ છે ગણેશસિંહભાઈ ત્યારથી અને રાજા મહારાજ કંસ પરંપરા હજુ ચાલી આવે રાજા મહારાજો એવા જ હોય બધું થઈ ગયું છે હે કંસ હું તને ચેતવવા માટે આવ્યો છું તું ચેતી જા કારણ કે હું તારો છું નારદજી લીલા કરે છે એટલે અને ઋષિઓને બધાય માને દેવતાઓને અસુરો માનતા નહીં ભગવાન વિષ્ણુને કહી દે નહીં બ્રહ્માજીને કહી દે નહીં હિરણ્ય કશ્યપને કહી મારે તમારી સાથે વેર લેવાનું છે ભગવાન વિષ્ણુની સાથે છે નારદજી એક એવું પાત્ર છે બધે પૂજા દેવતાઓ પૂજે હે ભગવાન પૂજે રાવણ ની પાસે રાવણે પૂજે કંસે પૂજે ચરણ પુરુષાલય આ ઋષિનું મહત્વ છે કૃષ્ણ તારો કાળ છે નારદજી કહેવા લાગ્યા છે તું હવે ચેતી જા કંસને ખબર પડી આ બાજુ બરાબર કંસને સમજાઈ નારદજી વિદાય લે છે કંસને ચિંતા વધી ગઈ ધનુષ યજ્ઞનું આયોજન કર્યું કંસે પોતાના મિત્રોને બોલાવ્યા મિત્રોને કહેવા લાગ્યા હે શલ તોષાલ ચાણોર મુષ્ટિક મલ્લોને બોલાવ્યા બધાને કહેવા લાગ્યા મારી શંકા આજે સાચી પડી છે મેં તમને કહેલું કે નંદ અને યશોદાનો પુત્ર એ જ મારો કાળ છે આજે મારી શંકા બિલકુલ સત્ય પડી છે કારણ કે ઋષિ ક્યારેય ખોટું ન બોલે દેશનો ઋષિ મને નારદજીએ સાક્ષાત કીધું છે હું બધાને ખોટા ગણી શકું મારા ભારત દેશના ઋષિને ખોટે બાવલિયા અને સાધુને ક્યારે ખોટો ન ગણી શકું હવે મારો કાળ એ નક્કી જ છે મારો કાળ એ નંદ યશોદાનો પુત્ર છે બ્રાહ્મણોને બોલાવીને કહ્યું ધનુષ યજ્ઞની આયોજન કરો આ બાજુ ધનુષ યજ્ઞથી બ્રાહ્મણો કહેવા લાગ્યા શત્રુનો નાશ થાય પણ એક થાય ધનુષ યજ્ઞનું બહુ ધ્યાન રાખવું પડે
જો ધનુષ્યને કંઈક થાય તો યજમાન પોતે ગુજરી જાય. ધનુષ્ય યજ્ઞ એને જ કહેવાય. ધનુષ્ય યજ્ઞની અંદર ધનુષ પડ્યું એ તૂટવું ન જોઈએ. જો યજ્ઞનો પ્રારંભ થઈ ગયો અને ધનુષ્ય યજ્ઞ તૂટ્યું તો શત્રુ ન ગુજરી જાય, યજમાન પોતે ગુજરી જાય. કંસે કીધું એની ચિંતા ન કરો, હું બધી તૈયારી કરી રાખું છું, હું બધા જ મારા સૈનિકોને ત્યાં ગોઠવી દઈશ, પણ ધનુષ્ય યજ્ઞ કરો, મારા શત્રુનો નાશ થાય. બધી તૈયારીઓ થઈ. કંસ કુવલઈ આપીને હાથીને મહાવતને તૈયાર કરે, બધી જ રીતે તૈયારીઓ થઈ છે. સૈનિકોને તૈયાર કર્યા, બધી તૈયારીઓ કરી. કંસે કીધું કે એને હાથીથી મારો, એ કનૈયો આવે તો હાથીથી બચી જાય તો મલ્લોથી મારો, બધાયથી એને ગમે એમ કરીને મારો, એ મારો કાળ છે એ નક્કી છે. આ બાજુ કંસ અક્રૂરજીને બોલાવે, અક્રૂરજીને બોલાવે, અક્રૂરજી આવે. અક્રૂરજી બનેવી છે કંસના. તમારે એક મારું કામ કરવાનું છે. તમે રથ લઈને ગોકુળમાં જાઓ, કૃષ્ણ અને બલભદ્રને અને નંદ બાવાને ગોકુળના ગોવાળિયાઓને બધાને ધનુષ્ય યજ્ઞમાં લઈ આવો. મારે બંનેને મારવાની ઈચ્છા છે. અક્રૂરજી કંસ ની સામે જોઈને વિચારવા લાગ્યા કે કંસ, તું તારા મોતને શું કરવા સામેથી બોલાવે છે? એને રમવા દે ને ત્યારે ગોકુળમાં મથુરામાં. મનોમન અક્રૂરજી સમજાવે. અક્રૂર એટલે એ ઋષિ સાહેબ, ઋષિનો સ્વભાવ. તારે મળવાની શું ઉતાવળ છે? જીવને સાંભળવા. કંસ સમજાવે, મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. તમે જઈ અને કંસ કહેવા લાગ્યો કૃષ્ણને લઈ આવો, બલભદ્રને લઈ આવો. અક્રૂરજી કહેવા લાગ્યો, તારે જો ગુજરવું હોય તો હું તો જાઉં, મને કઈ વાંધો નથી. શું કામ તારા કાળને બોલાવે છે? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજન મિનિષત સમ્યક તવ સાધ્યદ્યમાર્જનમ સિદ્ધયો શ્રમં કુર્યાદેવ હિ ફલમ સાધનમ. ઘણું સમજાવે, તે કૃષ્ણ વિશે સાંભળ્યું નથી, એ તારો કાળ છે. કંસ તો મારી ગયા. અક્રૂરજીની સલાહ લેવા કંસ તૈયાર ન થયો. કંસ ગુસ્સે થયો, હુકમ કર્યો, તમારે સવારમાં રથ લઈને જવાનું છે, નક્કી છે, મારે તમારી બીજી કોઈ વાત સાંભળવી નથી. અક્રૂરજી હવે મનોમન વિચાર કરવા લાગ્યા, મૌન ધારણ કરી લીધું. મનમાં વિચાર કરે, હવે તારે ગુજરી જવું છે તો હું સવારમાં અવશ્ય જઈશ. સવારનો ભોર થયો, સંધ્યા વંદન કરી, પૂજા પાઠ કરી, મહાદેવીના ચરણોમાં નમન કરી અક્રૂરજી તૈયાર થયા. જ્યાં અક્રૂરજી તૈયાર થયા, ભગવાન કૃષ્ણએ અક્રૂરજીને દર્શન આપ્યા છે. આ બાજુ અક્રૂરજી ગોકુળમાં તરફ પ્રયાણ કરે. ધીરે ધીરે એમ કહેવાય અક્રૂરજી રથને લઈને નીકળ્યા. ગણપતિનું સ્મરણ કરે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. અક્રૂરજી રથ લઈ અને ધીરે ગોકુળ તરફ પ્રયાણ કરે. અક્રૂરજી પહોંચે પહેલા તો મન અક્રૂરજીનું પહોંચી ગયું છે ભગવાન પાસે. સુખદેવજી મહારાજ લખે છે, કિમ મયા ચરિતમ ભદ્રમ કિમ તપમ પરમં તપઃ. અક્રૂરજી વિચાર કરે કે હે પ્રભુ, મેં એવા તે કેવા પાપ કર્યા હશે કે મારે આજે તમને કંસ સાથે મિલન કરાવવાનું છે. ઋષિને પણ ચિંતા છે. કાલે હું નહીં હોય, તમે નહીં હોય, ત્યારે આ લોકો શું વિચાર કરશે કે અક્રૂરજી કૃષ્ણને લેવા માટે ગયા? આ લોકો જગત નહીં જીવા દે. ભલે હું ન હોય પણ મારા નામને લોકો બદનામ કરશે. નામ તો અક્રૂર છે, જે કુર નથી એને અક્રૂર કહેવાય. જેની અંદર ક્રૂરતા છે એ તો કંસ જ કહેવાય. પણ જે અક્રૂર જરાય ક્રૂર
નથી હે? શીતલ સંત સાધુ ચરિત શુભ શિરસી કપાવ, જેનું જીવન કપાસ જેવું છે, કપાસ જેવું જેનું જીવન છે. કોઈ પૂછેલું ગોસ્વામી તુલસીદાસજી બાપાને કે તમે આ સાધુને કપાસની ઉપમા કેમ આપી? કપાસની ફૂલની. રામચરિત્ર માનસમાં છે સાધુ ચરિત્ર શુભ શિરસી કપાસુ. તમને ગુલાબનું ફૂલ પસંદ ન પડ્યું? તમને બીજું કોઈ ફૂલ ન પસંદ પડ્યું? અને કપાસનું શા માટે? ગોસ્વામીએ બહુ વિચારી કરીને કીધું કે બીજું કદાચ તેને ફૂલ પસંદ કરું તો એમાં કલર હોય, એની અંદર રસ હોય, એની અંદર આકાર હોય. મારા દેશના ઋષિમાં સાધુમાં ક્યારે રસ ન હોય, આકાર ના હોય, કલર ન હોય. એથી પણ તુલસીદાસ આગળ ગયા. ગુલાબનું ફૂલ સાંજે કરમાઈ જાય તેને ફેંકી દેવાનું. કપાસ કરમાય ને પછી સાહેબ રૂડું લાગે, એમાંથી રૂપ પ્રગટ થાય, રૂપ પ્રગટ થાય એને જ્યારે પીજાય ધીરે 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 એને વણાય ને વણતા 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 એમ કહેવાય કે એના વસ્ત્રો બને, ચુંદડી બને. એ મીરા સાહેબ ઓઢે, એ દ્વારકામાં થઈ જાય. આ આટલી ઋષિ અમારા દેશના ઋષિની મહત્વ છે. અક્રૂરજી ગોકુળ પહોંચે અને પહોંચતા પહોંચતા નંદજીના માં જશોદાના ઘરે જાય છે. આમ તો પેલા એવું કહેવાય, ભાગવતકાર એમ કહે કે રથ વચ્ચે ઉભો રાખ્યો, પાછું ધ્યાન લાગી જાય, પહોંચી નથી શકતા, ડર છે હું કૃષ્ણને જઈને કહીશું. ગોકુળમાં જઈને રથ ઉભો રાખ્યો. આ બાજુ ગોપીને પૂછ્યું કે નંદજીનું ઘર કઈ બાજુ છે? ગોપીઓ બતાવવા લાગી. અક્રૂરજી નંદ બાબાને મળે, બધા આનંદિત થયા છે. આ બાજુ કૃષ્ણ હાજર નથી. દાઉ ભૈયા બધા જ વનમાં ગાયો ચરાવવા માટે ગયા છે. ભગવાન સ્મરણ કરીશું તો 80 થી 90 ક્યારે થઈ જશે ખબર નહીં પડે. અક્રૂરજીએ બહુ ભગવત સ્મરણ કર્યું, બહુ ભગવત સ્મરણ કર્યું. જતા જતા ઘણો સમય લાગ્યો. એમ કહે ભાગવતકાર, સવારના નીકળેલા રાત્રે પહોંચ્યા. રાત્રે પહોંચ્યા એનો અર્થ થયો કે વચ્ચે એમને ધ્યાન કર્યું, પાછું યાદ આવી જાય મારે જવાનું છે, થોડોક રથ હાકે, પાછું અટકી જાય, પાછું કૃષ્ણના ધ્યાનમાં લાગી જાય, થોડોક રથ હાલે, પાછું અટકી જાય. આમ કરતા કરતા મથુરાથી ગોકુળ જતા આવે. જેને ગોકુળ મથુરા ફર્યા છે એને ખબર છે, બહુ નજીક નજીક છે. પણ સવારથી સાંજ સુધી અક્રૂરજીએ સમય લીધો છે. આનો અર્થ થયો કે આપણે પણ પ્રભુ ભજન કરીએ તો 80-90 ક્યારે પહોંચી જવી ખબર ન પડે. આ બધા બાપા, અમારા જનક બાપા, નટુ બાપા, બનેસિંહભાઈ 78 પહોંચ્યા છે. હજુ તો આકોટા કરે છે અને ખબર નથી પડી કેવી રીતે એટલે પહોંચી ગયા. કુટુંબ સાથે આનંદ કરતા કરતા, પરિવાર સાથે આનંદ કરતા કરતા, અને હજુ 75 પહોંચ્યા પછી હજુ આનંદ કરાવે, હજુ પરિવારને આનંદ. આપણે 40 વર્ષે થાકી જઈએ છીએ. પ્રાર્થના કરી દઈએ કે દીનાનાથ હવે દોરી ખેંચી લે. એમ દીનોનાથ નવરો છે દોરી ખેંચવાનો? ભગવાન કહે તારી દોરી હમણાં નથી ખેંચવાની, તું બહાર છે હજુ. અને પછી સાહેબ જે પડે હોસ્પિટલના ખાટલામાં, ના દોરી ખેંચાય કે ના હેઠો રહે, તેમાંથી એવું છે. આવું છે. બને એટલું પરમાત્માનું ભજન કરો. આ જિંદગી ક્યારે વહી જશે? ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા, ક્યા ભરોસા, ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા. સાથ દેતી નહીં હૈ કિસી કા, क्या भरोसा है इस जिंदगी
બહુ સારા. જેટલી સેવા થાય એટલી કરી લેવી જાય. જેની થાય ક્યાં ભરોસા. ચા પીતા હશો, જમતા હશો, કોળીઓ નીરજાય વચ્ચે હલકી રહેશે. અક્રૂરજી ગૌશાળામાં છે. કૃષ્ણ અને દાઉ કાકા કાકા કરતા ગૌશાળામાં દોડ્યા છે અક્રૂરજીને મળવા. મળ્યા, પ્રણામ કર્યા. ભગવાનના જગતના બાપે અક્રૂરજીના ચરણોમાં પ્રણામ કર્યા. એનો અર્થ એ થયો કે જગતના ઋષિના ચરણોમાં પ્રણામ કર્યા. કોઈ સાધુના ચરણોમાં પ્રણામ કર્યા. જગતના બાપે પ્રણામ કર્યા. કહેવા લાગ્યા, કાકા ક્યારે આવ્યા? કાકા ક્યારે આવ્યા? અક્રૂરજીએ બધા સમાચાર પૂછ્યા. માં જશોદાએ અક્રૂરજીનું સ્વાગત કર્યું. ગામ આખું ખબર પડી કે નંદને ત્યાં મહેમાન આવ્યા છે. ગામ આખું દોડ્યું. વિચાર કરો, આટલી મોટી એવી ભાવના હતી. આજે અમારે સૌરાષ્ટ્રમાં હજુ પરંપરા છે. કોઈક મહેમાન આવે ને આજુબાજુ બધાને ચા પાણી પીવા દેવા. ઘણા ઘણા તો જમવાનું મારા ત્યાં. લાડકવાયા જમાઈ આવે તો આજુબાજુ લઈ જાય. જમાઈ આવ્યા છે, તમારા જમાઈ અમારા જમાઈ. પણ અત્યારના જમાઈ જમ જેવા થયા. હું બીજે ન જમું, સાસુનું જમું. હું બીજે ન જમું. ઘરે હું રોટલો મરચું ખાતો હોય, 3 દી આવે ને દિવાળી આ લઈ આવો, બધા બચારા દોડે. એને એમ છે કે દીકરો છે. ભર ઉનાળે આવે, રસ વગર હું ખાતો નથી. હવે રામ જો કેરી રસ કોઈ આખા ઉનાળા મહિના જો કેરી દેખવા મળે, રસ એક બાજુ મૂકો. હું રસ વગર ક્યારેય ખાતો નથી. દીકરીનો મરો આમે ના બોલે, આમે ના બોલે. જો બોલે કે અમારા ઘરમાં આવું તો ઘરે જઈ પેલો વારો કાઢે, મૌન ધારણ કરી લે. કેસર કેરી જેવી થઈ જાય. આવું સન્માન થતું ગામ રાષ્ટ્ર. અને આજે તો શહેરમાં સાહેબ ગણેશભાઈ પૂછીએ ને કે તમારે 14 નંબર હોય ધારો કે ઘરનો સોસાયટીનો, એને જઈને પૂછો ને કે બનેસિંહ 15 નંબરમાં બનેસિંહભાઈ હતા ને, તો પૂછે બનેસિંહભાઈ ક્યાં તો ખબર નહીં. આવો પ્રેમ સાહેબ છે. અને એ ખબર નથી અમારે અમદાવાદમાં બાજુમાં કોણ બેસે એ ખબર નથી. પ્રેમ જેવી કોઈ ચીજ નથી. સ્વાર્થ, કેવળ સ્વાર્થ. હજુ સારું છે અમારા સૌરાષ્ટ્રમાં ઝાલાવાડમાં બચ્યું છે કે રોટલો હજુ પ્રેમ ભાવ તો પૂરી ગયો. પ્રેમનો રોટલો ટક્યો રહે ને એટલે સાહેબ ક્યારે એમ ક્ષેત્રમાં ફૂટશે નહીં. પ્રેમનો રોટલો ટક્યો રહેવો જોઈએ. પ્રેમની રામ રોટી ટકી રહેવી જોઈએ સાહેબ. આખું ગામ ગોકુળ દોડ્યું છે. અક્રૂરજીને કઈ મારા ઘરે આવો, ઓલા કે મારા ઘરે આવો. નંદ બાબાએ કીધું હજુ પહેલો દિવસ છે, આવ્યા છે, થાક્યા છે, એને સંધ્યા વંદન પૂજા પાઠ કરી લેવા દો. ઋષિ છે, એના નિયમોને તમે તોડશો નહીં. એને પછી હું જમાડી લઉં. આજે પહેલો દિવસ છે, મારા ત્યાં જમી લેજો, રોકાશે. પછી આ બધાના ઘરે આવશે, જેને જે અનુકૂળ હશે એ બેસે. કહેવા લાગ્યા નંદ અને જશોદા, બાપજી કેમ આવવાનું થયું? કઈ સેવા છે અમારી? અક્રૂરજી કહેવા લાગ્યા રડતા રડતા, આંખમાં આંસુ આવ્યા. કંસની આજ્ઞા થઈ છે એટલે આવ્યો છું. એક સુંદર યજ્ઞનું આયોજન કર્યું છે. કૃષ્ણ અને બલરામ અને તમને લેવા માટે આવ્યો છું. નંદજી આનંદિત થયા, પણ માં જશોદાની આંખમાં આંસુ આવ્યા. નંદ આનંદિત થયા કે યજ્ઞમાં જવાનું થશે. માં જશોદાને જરાય ન કારણ કે એનું કારણ કે 11 વર્ષથી લાલાને સાતીએ ચાપી રાખ્યો હતો. માં જશોદાની તો મારો લાલો આજ મારાથી જુદો થઈ જશે. જરાય ના ગમે માં જશોદા. આખા ગામમાં જાહેરાત થઈ કે કૃષ્ણ અને બલરામ કાલે મથુરા જશે. આપણે બધાએ જશું. બધા તૈયાર થયા. જશોદાજી બહુ રડવા લાગ્યા. આ બાજુ અક્રૂરજી રાત્રે સુતા. 2-3 દિવસ રોકાણા, ચર્ચા કરી, ગામમાં બધે ફર્યા. બીજે દિવસ સવારમાં જવાનો સમય થયો. અક્રૂરજી સૂઈ ગયા. જ્યાં કૃષ્ણ સુતા છે
એની પાસે ગયા. માં જશોદા, કૃષ્ણ સુતા છે. યશોદાને આ નિંદર નથી આવતી, આંખમાંથી અશ્રુની ધાર થાય છે. કહેવા લાગ્યા મનવા ને મનવા 11 વર્ષથી એકય દિવસ કૃષ્ણ ને માએ છોડ્યો નથી. આજ હવે જીવ કેમ ચાલશે? મારા તે કનૈયાને સુતા એના વાળને અડે, વાકડિયા વાળને સ્પર્શ કરે, એના ગાલને સ્પર્શ કરે. સવારમાં મારો લાલો ચાલ્યો જશે મારો લાલો. માં જશોદાને ન ગમ્યું. સવારમાં માં જશોદા બલરામને ઉઠાડી શક્યા, કૃષ્ણને ન ઉઠાડી શક્યા. કારણ કે સવારમાં વહેલા જવાનું હતું. માને એમ થયું જેટલી વાર સુઈ લે એટલી વાર તો મારી સાથે રહે, સુવા દો, આજ મારે એને જગાડવું નથી. ગોવાળિયાઓ તૈયાર થયા, બધા જ તૈયાર થયા. કાનો જાગ્યો નહીં. નંદજી કહેવા લાગ્યા જશોદા લાલાને તો જગાડો. નંદજીએ કહ્યું લાલાને જગાડ્યો. માં જશોદાએ માં એને શૃંગાર કરે, તૈયાર કર્યો. પહેલી વાર આજે મથુરામાં કનૈયો જાય છે. માં જશોદાએ કાનાને માખણ મિશ્રી ખવડાવી. અખરૂટજીએ રથ જોડ્યા. નંદજીએ કહ્યું ચાલો બંને ભાઈઓ કનૈયા અને બલરામ ચાલો. માએ આશીર્વાદ આપ્યા, બેટા બહુ તોફાન ન કરતા. કાકા રથ ચલાવવા તૈયાર થયા. અક્રૂરજી રથ ચલાવવા જાય અને જ્યાં રથ ચલાવવા જાય છે ગોપીઓ દોડી છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. ઓહો વિધાતા તવન વચિદ્વયા સંયોજ્ય મૈત્રા પ્રણયેન દેહિના તાંશાસ્મૃતાર્થાન વિયનક્ષપાર્થકમ વિક્લીતતે ભર કચેષ્ટિતમ યથા. હે કનૈયા, અમે તારી વગર હવે કેમ જીવી શકશું? ગોપીઓ અક્રૂર સામે જોઈને કહેવા લાગે, હે અક્રૂર, તારું નામ અક્રૂર કોને રાખ્યું છે? તું તો ક્રૂર છે કે મારા કનૈયાને લઈને જાય છે. ગોપીઓ કહેવા લાગે છે. અક્રૂર ભગવાન સામે હાથ જોડે, ભગવાન હવે મને બચાવો, હવે હું થાકી ગયો. કારણ કે ગોપીઓના પ્રેમ આગળ હું કઈ નહીં બોલી શકું, કઈ નહીં કરી શકું. પ્રભુ રથમાંથી નીચે ઉતર્યા, ગોપીઓને સમજાવે. ગોપીઓને કહેવા લાગ્યો, હે ગોપીઓ, આ ગોપીઓ બીજું નહીં કઈ મારા દેશના ઋષિઓ ગોપીઓનું રૂપ ધારણ કરીને આવેલા સાહેબ કૃષ્ણની સાથે રમવા. કૃષ્ણ ગોપીઓને કહેવા લાગ્યો, હું તમારી સાથે બહુ નાચ્યો, બહુ લીલા કરી, હવે હું જગતને રચાવવા માટે જાઉં છું. પવિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ. હવે મારો સમય પાકી ગયો છે, હું તમારી સાથે બહુ નાચ્યો, તમારે જગતને રચાવવાનું છે. વેદ વ્યાસ નથી લખતા ભાગવતમાં, પણ એક પ્રસંગ એવો છે કે ગોપીઓ નથી સમજાઈ શક્યા. પાછા રથમાં બેઠા ત્યાં એક પાત્ર એક ઓટલાના ઉપર ઊભું છે, સ્થિર થઈ ગયો છે, હલી નથી શકતો. એમ કહેવાય કે આંસુ એવા પડ્યા ને તો ધાર થઈ છે, આમ નહેર પડી ગયો એવું કહેવાય છે. એટલી ધાર થઈ આંખમાંથી. એ બીજું કોઈ પાત્ર નહીં, રાધાજી ઉભા હતા. રાધાજીને કૃષ્ણ જોયા, કૃષ્ણ પણ સ્થિર થઈ ગયા. કૃષ્ણ નીચે ઉતર્યા. નીચે ઉતરીને રાધાને કહેવા લાગ્યા, હે રાધા, હું તને બીજું તો શું આપી શકું છું, પણ મને જે ગમે છે, મને જે ભાવું છે, મેં જેનાથી તમારા સુધી પ્રેમ દ્વારા આપણે જે લીલાઓ કરી એ હું ભેટમાં આપું છું. એમ કહેવાય કે પરમાત્માએ બે વસ્તુ રાધાજીને ભેટમાં આપી. જતા કહેવા લાગ્યા, હે રાધા, રાધા તો જાણે છે કે આવા જશે, હવે ક્યારે આ પગ નહીં મૂકે, ક્યારે પાછા નહીં આવે. રાધા બધું જાણે છે. કહ્યું, બે વસ્તુ આપું છું. પરમાત્મા એક ખાલી કામળી રાધાજીને અર્પણ કરી દીધી છે, અને એક પરમાત્માની વેણુ બંસરી એ રાધાજીને અર્પણ કરી. કહેવા લાગે, હે રાધા, જ્યારે
મારી સાલમાં મારું દર્શન કરશો, હું આપોઆપ ગમે ત્યારે પ્રગટ થઈશ. રાધાજી માનવા તૈયાર નથી. बिना कृष्ण की राधा अकेली क्या करे. આ બાજુ કૃષ્ણ પરમાત્મા પાછા રથમાં બિરાજમાન થયા. આપણે કહે કે જેની ભાંગે રાધાજી હજુ કાગ લખે બાપા કઈક એવું છે, જેની ભાંગે જોડ એને માયા મીઠ નહીં, અને પછી કાગા વાતું કરે કરોડ ભવ લાગતો ભાવે નહીં જાય. કાગ વાત આજે રાધાની જોડ ભાગી છે. कृष्ण पाछा रथમાં विराजमान થયા. અક્રૂરજી કે કાકા ચલાવો. કૃષ્ણ રથમાં વિરાજમાન થયા અને પાછળ ગોપીઓ દોડે, ગોપીઓ રડે. ત્યાં સુધી વ્યાસજી તો લખે કે વાંદરાઓ રડે છે. કૃષ્ણને જતા જોઈને વાંદરા કૂતરાઓ રડવા લાગ્યા છે. વૃંદાવનના વાંદરાઓ કહેવા લાગ્યા, એ કનૈયા અમને માખણ કોણ ખવડાવશે કાલે. કૂતરાઓ કહેવા લાગ્યા, અમને પ્રસાદ કોણ આપશે. ત્યાં સુધી કૃષ્ણને કહન થયું. પણ જ્યાં ગૌશાળા સામે નજર કરી નાની નાની વાછડીઓ જોઈ કૃષ્ણ ધ્રુજા છે. વાછડીઓ રડે, નાની નાની ગાયો રડે છે. હે કાના, અમને કાલ ચરાવવા માટે હવે કોણ સવારમાં આવ્યું છે. પક્ષીઓ શાંત થયા. યશોદા રથની પાછળ દોડે. જતા જતા માં યશોદાને કહેવા લાગી, કૃષ્ણ રડતા રડતા, માં તું રડીશ ને, હું પાછો આવીશ, તને વચન આપું છું, જા એકવાર આવીશ. એકવાર આવ્યા છે કુરુક્ષેત્રમાંથી મારા દર્શન કરવા માટે. પણ માં એક તને જતા જતા કામ સોંપતો જઉં છું. શું? મારી ગાયો નતું સાચવજે. ગાય આ ગાયનું મહત્વ છે. મારી ગાયો નતું સાચવજે, જેમાં 36 કરોડ દેવતા. આ ગાયો આપણે એ ભૂલ્યા છે. ગાયને રોટલી એ ભૂલ્યા છે. આપણે ત્યાં પરંપરા હતી કૂતરાને ગાયને રોટલી. આજે આપણે એ પરંપરાઓ ભૂલી ગયા છીએ. માં કહેવા લાગ્યા, હું સર્વ સાચી છે ને. માં એ તો માં છે સાહેબ, એનો કોઈ અર્થ જ ના નીકળે. માં શબ્દનો કોઈ અર્થ નહીં બને શીખવાય. વિશ્વની કોઈ બી તમે શબ્દકોશમાં જોઈ લો, માં એ માં સાહેબ, બીજા બધા વગેરેના વાહ. અને શિવાજી આ માનું તો કેટલું મહત્વ છે. માને યાદ કરવું. અને કૃષ્ણ એવાની માને મુખે પ્રગટે છે સાહેબ, એની માં શુદ્ધ ચરિત્ર હોય છે. बहने
9 માસ સુધી તમે જેવા વિચારતો જીવશો એવું તમારા ગર્ભથી બાળક પ્રગટ થશે. મોટામાં મોટું આચરણ હરિ કીર્તન 9 મહિના સુધી ગમે હરિનું કીર્તન કરો, પરમાત્માનું કીર્તન કરો, બાળક સંસ્કારી થશે. આપણે જોયા જગન્નાથના દાખલા, ધ્રુવના દાખલા. પરીક્ષિત રાજા સાવધાન બન્યા છે. ધીરે 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 રથ આગળ વધવા લાગ્યો. હજુ ગોપીઓ પાછી વળતી નથી, માં જશોદા પાછા નથી વળતા. ગમે તેમ કરી નંદજી હવે જશોદાને સમજાવે કે હવે તમે પાછા વળો, બહુ તમે આગળ આવી ગયા છો. આ બાજુ માં જશોદા ઉભા રહી ગયા. ગોપીઓએ માં જશોદાને પકડ્યા છે. કૃષ્ણ વિદાય થયા. જ્યાં સુધી એમ કહેવાય છે કે કૃષ્ણનો રથ દેખાણો ત્યાં સુધી માં સ્થિર થઈને ઉભા છે. કરે લાવે ગોપીઓ ગમે એમ કરીને મનાવીને માં જલપાન નથી કરતા. રાત્રિનો સમય થયો, માં નિંદ્રા નથી કરતા. ગોપીઓ આજુબાજુમાં બેઠી છે. માં હવે સુઈ જા તું. ભગવાને ને યાદ માં જશોદાને આવવા લાગી છે. ગોપીઓને કહેવા લાગ્યા માં જશોદા કે હવે મારી કરુણા ચાલી ગઈ છે આંખમાંથી, હવે મને ઊંઘ ના આવે. મારો પ્રેમ ચાલ્યો ગયો, મારું સત્ય ચાલી ગયું, મારી કરુણા ચાલી ગઈ છે. હવે મને મારી નિંદ્રા જ ચાલી ગઈ. મારી નિંદ્રા એ જ મારો કૃષ્ણ હતો. આ બાજુ અક્રૂરજી મથુરામાં પહોંચ્યા. બગીચામાં વિસામો આવ્યો અને વિસામો મળ્યો. કૃષ્ણ બગીચામાં રોકાયા છે. આપણે પણ બધા રોકાઈએ બગીચામાં. આજે રોકાઈએ બગીચામાં, કારણ કે આપણે કંસને મારવાની હજુ ઉતાવળ છે નહીં. કારણ કે બગીચામાં કૃષ્ણ ઉતર્યા ને પછી એને ભૂખ લાગી બને છે. અને એવું કહેવાય છે કે બગીચામાં ફરાળ જ હતું. અને વઢવાણ બ્રહ્મ સમાજની વાડીમાં ફરાળ જ છે. 2 मिनट हरि नाम कीर्तन करके कथा को विराम दो, फिर 3 बजे फिर मिलते हैं. और आज सांजे पाछा लक्ष्मणी जी ना विवाह पण छे. આજનો દિવસ કઈ ખરેખર છે ગઢિયાનો. બપોરે કાલી શું કર્યું આપણને? ગંગાજી આપણે પહોંચ્યા અને ઘણા નથી કહેતા હાથ પગ ધોઈ લે, ઘણા અમે ડૂબકી મારી લઈએ, પણ ઘણા એમ કે તમે બીમાર છે એટલે માથે સંડકાવ નાખી દે. એમાં આપણને હજુ બનેસિંહભાઈ આવું આમ સંડકાવ જ કર્યો છે ખાલી. હજુ તો આપણે સ્નાન કરવાનું રાત્રે બાકી છે. બરોબર કરવો છે, મોજ કરવાની છે રાત્રે બાપુ. અને આ બધા બાવલિયા ભેગા થઈને કંઈક કરશે ને આપણે સાંભળશું. આજની કથાને વિરામ આપો. ફરી પાછા રૂક્ષ્મણી વિવાહ છે, બધા તૈયાર થઈને આવજો. લગ્નમાં આવવાનું છે. લગ્નમાં કેવી દવાઈ આ મોજમાં થઈને કાકુંજોલા ભાઈ નતા ગાતા તમને જોયા પછી ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ
गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय बांके बिहारी नंद लाला की 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 जय जय गोविंद जय जय गोपाल जय जय भाव से बिहारी नंद लाला की जय जय મેં પહેલા દિવસે કીધું હતું કે એક સ્મશાન યાત્રા નીકળી અને કોઈ ઋષિએ હતું કે પૂછ્યું કોઈ સાધુ કે તમે શું બોલો તો કે અમે ગોવિંદ ગોવિંદ બોલીએ તો કે આ સુતો એ કેમ નથી બોલતો તો કે મરી ગયો છે હવે વિચાર કરો છો મરી ગયો એ બોલે નહીં કરી શકાય હા गोविंद जय जय गोपाल जय जय 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 राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय मुरली वाला नंद लाला 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 गोपाला राधा लोला गोपाला राधा लोला गोपाला राधा लोला गोपाला राधा लोला मुरली वाला नंद लाला जय मुरली वाला नंद लाला केशव माधव जनार्दना केशव माधव जनार्दना बनवाला 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 मुरली वाला नंद लाला जय मुरली वाला नंद लाला जय मुरली वाला नंद लाला जय मुरली वाला नंद लाला गोपाला राधा लोला गोपाला राधा लोला યજમાન પરિવાર એ આરતી કરવા માટે હગડાઈ જાય વિજયભાઈ गोपाला જનકભાઈ मुरली वाला नंद लाला जय मुरली वाला नंद लाला जय मुरली वाला नंद लाला जय मुरली वाला नंद लाला गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला 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 कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला ओ भज मुरली मनोहर नंद लाला श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे पंढरपुर में राधे राधे वृंदावन में राधे राधे गोकुलिया में राधे 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 राधे
यशोदा के वैकुंठ होता तू रतना तुझ पार के मैं नैया सब के मैं नैया नीति वेद पुकारे नीति वेद पुकारे पूरी सुनावे ओम जय काना जय काना काना प्रभु जय काना काना मीठे मोर दिवारा मीठे मोर दिवारा गोपीना प्यारा ओम जय काना काना ओम जय काना काना ओम जय काना कपूर गौरम करुणावतारम संसार सारम प्रियहारम संतम दयाविनय भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय मनोहरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते ओम हरये नमः हरये नमः हरये नमः हरे कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमः पार्वती पतये આજની કથા અહીંયા વિરામ લે છે. ફરી પાછી બપોરે 3 વાગે કથા શરૂ થશે. સર્વ શ્રોતાઓના ચરણોમાં દંડવત. સર્વને જય શ્રી કૃષ્ણ. પ્રણામ. एक प्रेम दीवानी एक बरस दीवानी एक प्रेम दीवानी मीरा के प्रभु गिरिधर नागर राधा के ના ચરણોમાં સત સત નમન. જેને માધ્યમ બનાવીને બેઠા હતા, જેને માધ્યમ બનાવીને એ ગંગા પાર કરવાના આશ્રયથી 7 દિવસ જેના સાનિધ્યમાં બેઠા હતા, હવે એમ લાગે છે કે ગંગા કિનારો નજીક આવી ગયો છે. જેને માધ્યમ બનાવ્યા છે, જેને માધ્યમ બનાવી ભાગવત કથા કરવાનો, સાંભળવાનો આપણે લાવો લઈ રહ્યા છીએ, એવું તત્વ
એવા પિતૃઓની પરમ ચેતનાને સત્સંગનું મન. અંતે મારી સામે બેઠેલા સૌ શ્રોતાના ચરણોમાં સત્સંગ કરો. જીવન કોઈનો સમાગમ થાય ત્યારે અથવા કોઈ સત્સંગ થાય તો જીવન સુધરે. આ જીવ ત્યારે સદગતિને પામે જ્યારે કોઈ તીર્થધામનો આશ્રય થાય અથવા કોઈ મહાપુરુષનો સમાગમ થાય. આપણા ભારત ભૂમિ ઉપર બે પ્રયાગો આવેલા છે. એક તીર્થ પ્રયાગ અને બીજું હાલતું ચાલતું સંત પ્રયાગ. તીર્થ પ્રયાગ એને કહેવાય કે જ્યાં સાક્ષાત પરમાત્મા જ્યાં પ્રગટ્યા હોય, જ્યાં પરમાત્મા ઈષ્ટે તપ કર્યું હોય, બ્રાહ્મણોએ યજ્ઞ કર્યા હોય, ઋષિઓએ વેદનું પઠન કર્યું હોય, એવું જે સ્થાન એને તીર્થ કહેવાય. અથવા કોઈ નદી જ્યાં પ્રસાર થતી હોય, ગંગા, યમુના, સરસ્વતી, એક ઘાટ એ તીર્થ ઘાટ. એટલા માટે જ આપણે આજે ગંગા કિનારો જ્યાં જ્યાં છે એને તીર્થ કહીએ છીએ. દ્વારકાની આજુબાજુમાં ક્યાંય નદી છે ને એવું ભાગવતીમાં લખ્યું નથી, પણ તીર્થધામ ત્યાં જ હોય જ્યાં નદી કિનારો હોય, જ્યાં જ્યાં પરમાત્મા એવી જગ્યા ઉપર જ વસ્યા કે બાજુમાંથી નદી વહેતી હોય. બદ્રીનાથ તો અલકનંદા વહે છે, હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગાજી વહે છે, ભગવાન શ્રીનાથજીની બાજુમાં યમુનાજી વહે છે, રામ અયોધ્યામાં પ્રગટ્યા તો સરયુ વહે છે. દ્વારકામાં નદી વહેતી નથી એવું કહે છે. હતી કે નહીં એ બેટો પ્રશ્ન છે. હા, હતી. એટલા માટે જ આજે દ્વારકા જઈ લોકો એમ કહે છે મારે ગોમતીમાં સ્નાન કરવું છે, ભલે પછી દરિયામાં સ્નાન કરે. નદી દેખાતી તો છે ને, તો કે દ્વારકા ગયા હતા, તો કે હા હું તો જઈને બહુ ગોતી. મેં તો રુચિકભાઈ મળી નહીં, ખારું પાણી મેં કહ્યું મને ખબર તો પડે ને કે નદી કહેવાય કે દરિયો કહેવાય. એટલે ખબર એક રીતે પડે, નાવા પડીએ એટલે નદીનું પાણી ચકાસી આચમન કરીએ તો ખબર પડે. પણ મેં કીધું પ્રયોગ કરી જોઉં, ડૂબકી મારું ને આંખ અંદર ખોલું, ડૂબકી લગાવી આંખ અંદર ખોલી તો ખબર પડ્યું આ તો સાક્ષાત દરિયો છે, નદી છે જ નહીં. તો લોકો શા માટે એમ કહે છે કે આને ગોમતી ગાવી? એ કઈ નદીની વાત છે? એનો અર્થ એ થયો કે માં રુક્ષ્મણી દરરોજ ત્યાં સ્નાન કરતા હતા અને દરરોજ ત્યાં નદીઓ આપોઆપ પ્રગટ થતી હતી. એવો ત્યાં ભાવ છે દ્વારકાની અંદર. જ્યાં કોઈ નદી નથી ત્યાં એવો ભાવ છે કે આપણે સ્નાન કરીએ ત્યાં શ્લોક બોલવાનો, ગંગા છે યમુના છે ગોદાવરી. અને દરેક નદીઓ ત્યાં પ્રગટ થાય એવો ભાવ છે. એટલે તીર્થ, પેલું તીર્થ એ જે સ્થિર હોય, અડગ હોય. આમ તો હાલતું ચાલતું તીર્થ કયું તો મારો સંત, મારો સાધુ, મારો ઋષિ, આપણા દેશના વિદ્વાનો, આપણા દેશના બ્રાહ્મણો, આપણા દેશના ઋષિઓ એ હાલતું ચાલતું તીર્થ.
એથી પણ આગળ જવું તો કોઈ તીર્થ હોય એ જળ હોય, જળ જ્યાં સ્થિર હોય ત્યાં સ્થિર જ રહે. એના અંદર સ્નાન કરવું હોય, એને મળવું હોય તો ત્યાં જવું. ત્યારે એ આમ દૂધી સમારતા સમારતા એ વિચાર કરે કે આને ચપ્પુ વધારે વાગી ન જાય. આવું કોમળ હૃદય છે, આવું કોમળ. એવો એક સૌરાષ્ટ્રનો વણી અને જુનાગઢની બખોલમાંથી આવો બાપા આવો, જય હો, જય ગિરનારી બાપા, આવો સાધુ સૌરાષ્ટ્રનો મોજમાં જ હોય ગિરનારીની જેમ. પ્રદક્ષિણા કરવા દેજો આમ આગળ જ કરે. ચાલુ રાખો. જુનાગઢના બખોલમાંથી કોઈ સાધુ આવીને એમ કહે, મહાદેવ હે સગાર સાહેબ, મારે તારા દીકરાનું માંસ જોઈએ. અને તેરી આ સૌરાષ્ટ્રનો ભક્ત દગ્યો નહીં જરાય દગ્યો નહીં. માગ્યું વેચાતું માણસ ન મળે, માંસ ન મળે. એ સમયમાં માગ્યું વેચાતું. બાપજી, હું વણિકનો દીકરો માંસ ક્યાંથી લાવું આપના ભોજન માટે? બાપજી કહ્યું, હું તો માંસ સારું તારે આપવું હોય તો આપતો. હું શુદ્ધ સાધુ નથી, સાત્વિક સાધુ નથી. હું તો અભક્ષણ ભક્ષણ કરવા વાળો સાધુ છું. ત્યારે ખવડાવવું હોય તો ખવડાય, નકર હું ચાલ્યો છું. સગાળા વિચાર કરે કે સાધુ ભૂખ્યો ન જવો જોઈએ. આ અમારા દેશની પરંપરા. ભૂખ્યો ન જવો જોઈએ સાહેબ. શું કરું? પત્નીને વાત કરી, સાધુ માંસ માંગે છે. ગભરાવ છો શું? આજ બાપા યજમાનની કૃપા થઈ છે, મારી ઉપર કૃપા ઉતરી નથી. અહીં આવતો તો મને કે બનાને આઈસ્ક્રીમ ખાવ. મેં કીધું છેલ્લો દિવસ છે, શાંતિથી કથા પૂરી થઈ જશે. હું કઈ લેતો નથી આવતો. હશે એનો આનંદ હતો ને એટલા માટે. ગભરાવશો શું? એમાં આનંદની વાત છે. આપણા દીકરાને બોલાવો ચેલૈયાને. વિચાર કરો, આ સ્ત્રી આ ધરાની કેટલું એનું મહત્વ હશે. આપણા દીકરાને બોલાવો, એને લાવો, એને મારો અને એનું માંસ કાઢી એને રાંધીને આપણે સાધુને જમાડીએ. સાધુ ભૂખ્યો ન થવો જોઈએ. મારા દેશનો સાધુ ભૂખ્યો ન થવો જોઈએ. મારો સૌરાષ્ટ્રમાં આવેલો સાધુ ભૂખ્યો ન થવો જોઈએ. સગાળસાની આંખમાં આંસુ આવ્યા. ભગવાન ગુરુદેવ છે બહાર બેઠો બેઠો કે આ છોકરાને મારી નાખશે. બોલાવી ત્રુજો ખરેખર બતાવી દેશે. ચેલૈયાને સગાર સાહેબ સ્કૂલ ઉપર શાળા ઉપર તેડું મોકલ્યું. કોઈ છોકરાને મોકલ્યું, જાઓ કહો તમારા પિતાજી તમને યાદ કરે છે. ભગવાન ખરેખર દુજવા લાગ્યો, કાપી નાખશે. ભગવાને બીજું રૂપ લીધું. બીજું રૂપ લઈ અને જ્યાં ચેલૈયો સડસડાટ આવતો હતો અને રોક્યો. એ ઉભો રે, કોનો દીકરો છે? હું સગાર સાહેબ દીકરો છું. શું નામ છે? મારું નામ ચેલૈયો છે. અરે ચેલૈયા, તને ખબર નથી તું ઘરે ન જઈશ? એક સાધુ જુનાગઢની બખોલમાંથી આવીને બેઠો છે અને તારા મા બાપની બુદ્ધિ બગડી છે, તને મારવા બેઠા છે. તું ભાગ. ભણતો ને ગણતો તું ભાગ ચેલૈયા, માન હમારી પ્રતિ. ભણતો ને ગણતો તું ભાગ ચેલૈયા, માન હમારી પ્રતિ. શું બાપુ? તું ભાગ અને આજ મારી નાખશે તારા મા બાપ.
સોરેલા સાધુ તમે મને ભાગવાનું શીખવાડો? તમે તો સંસાર છોડી દીધો છે, મને શું કરવા ભાગવાનું શીખવાડો છો? હું ભાગું નહીં, ભાગું તો મારી ભોમ કાલા છે ભોરી જીલેલમાં, ભાગું તો મારી ભોમ કાલા છે ભોરી જીલેલમાં. હે મેરું સરીખા ડોલવાલા રે, મેરું સરીખા ડોલવાલા રે, આકાશનો જેમ મેળામાં જવું હોય ને આવે ને, પાપા મેળામાં લઈ જવાના હોય અને દીકરો ઘરે આવે ને દોડતો આવ્યો છે રહ્યો, આઈને કહેવા લાગ્યો બાપ મને બધી ખબર છે. સરદાર સાહેબ સંગાવતીની ઇન્દ્રિયો મને ક્યાંથી બધી ખબર? જલ્દી તૈયારી કરો, સાધુ ભૂખ્યો ન જવો. આ દીકરાના સંસ્કાર, આ ઘરના સંસ્કાર. સંગાવતી રડવા લાગી, હાથ ધ્રુજે. પેલો માવો બહાર બેઠો બેઠો ભગવાનના સ્વરૂપમાં કહે, એમ નથી, આવડી તે નહીં, આવડી તે નહીં. કારણ કે ચેલૈયાને મારવા માટે આમ ઊંધો ઉભો રાખ્યો, પાછળથી તલવારનો ઘા કરવાનો. પ્રભુએ કીધું એમ નહીં, સીધો ઉભો રાખો, આગળથી ઘા કરો. સગાર સર તલવાર કાઢ, તમે નહીં, ચંગાવતી ઘા કરે. હદ થઈ જાય, કસોટીઓની હદ. ચંગાવતી કહેવા લાગી રડતી રડતી, સાધુ ભૂખ્યો ન જવો જોઈએ. પરમાત્મા ધ્રુજે ઝાકા કાપી નાખશે અને ઘટના એવી રહી છે. ખરેખર ચંગાવતીએ તલવાર લીધી, ચેલાયાના મસ્તક ઉપર મારી ચેલૈયાનું ધડ અલગ કરી નાખ્યું. ભગવાન ધ્રુજો થોડી ધ્રુજો બધા મિષ્ટાન તૈયાર કર્યું. નજર સામે તમન્નાનું પતન જોયું નથી, અને ખીલા પહેલા ખરી જાતું એ સુમન જોયું નથી. હજુ તો ફૂલડું ખીલ્યું તું, તા તો કદમઈ ગયું છે. માથું રૂમાલમાં ઢાંકી દીધું. તળનું એમ કહેવાય કે ભોજન બનાવ્યું. જ્યાં થાળી પીરસી ત્યાં પરમાત્મા કસોટી કરવા વાળો કે મોરો નતો. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી. કહેવા લાગ્યો, આ નહીં, હું તો મસ્તકનું જ ભોજન જમું છું. ખાંડો મસ્તકને મને એનું ભોજન કરી નાખો. તમારે મને ન જમાડો તો ના, પણ હું ચાલી નીકળું. સગા સાપોનો બગડે, બાપજી ભૂલ થઈ ગઈ. મસ્તકનું ભોજન આપું, થોડી વાર બેસો, તૈયાર કરી દો. ચંગાવતીને કીધું. ચંગાવતી રડતી રડતી મસ્તકને એમ કહેવાય છે કે ખાંડણિયામાં ઊંધું મૂક્યું, આંખો જોઈ નથી જતી, હા ઊંધું મૂક્યું છે. બહારથી પેલો ગિરનારી દોડ્યો, ઉભા ઉભા, મસ્તક સીધું કરો. મસ્તક સીધું કર્યું, ખાંડ્યું. થાળી તૈયાર થઈ, બંને પતિ પત્ની હાથ જોડ્યા. પ્રભુ આરોગ્ય જ્યાં બ્રહ્માંડ પણ કરવા જાય છે. સાધુ બોલ્યો, હે સગા સાહેબ, હવે તમારે કેટલા દીકરા છે? એક હતો પ્રભુનો આપેલો, એ પ્રભુને અર્પણ કરી દીધો. અન સાધુ ચક્યા, હું નહીં જમું, હું અન્ન નહીં લઉં. તો કેમ બાપજી?
ભાંજિયા મેં ઘરનું ખાતો નથી. જેના ઘરે બીજું સંતાન ન હોય એના ત્યાં હું જમતો નથી.